ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024નું આયોજન સુરત ખાતે કરવામાં આવેલ છે, જેનું આજ રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યો, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ સુરત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે માન્ય ડીજી શ્રીના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે, જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે। આમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે। સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે। તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રીના હસ્તકથી આજે આ ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા, જો 3 દિવસ ચાલશે। અને આજે પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ, અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ 12 જેટલા પુરુષોની ટીમ અને 5 જેટલા મહિલાઓની ટીમ, કુલ 144 જેટલા જો પુરુષ અને 55 જેટલા જો મહિલાઓ અમારે આમાં ભાગ લેશે જોઈએ। અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે, અલગ અલગ રેન્जेस છે, જેલના યુનિટ, એસઆરપીની યુનિટ, આ તમામ જગ્યાઓથી ટીમ આવી છે જોઈએ। અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે, એક યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પિરિટ સાથે, સારા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે બધા લોકો અહીંયા રમશે, એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે। આજે हमारा 15 જેટલા જો રેફરી જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઈડ રેફરીઝ છે, આ એના સુપરવાઇઝ કરશે। અને આજ આ 3 દિવસનો જો કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડોક્ટર્સની ટીમો જોઈએ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું, જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પણ શકશે। કેટલું ઉપયોગી થશે ગુજરાત રાજ્યમાં? આ સ્પોર્ટ્સ એક એવી પ્રતિસ્પર્ધા હોય છે, ખાસ કરીને વોલીબોલ। અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યાર જોઈએ છીએ કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય, પોલીસના અમારા છોકરાઓ હોય, વડીલો હોય, પોલીસ સ્ટેશનમાં હોય, આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા બે પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા હતા। એક એવા ગેમ છે जो સૌથી સસ્તા અને સૌથી ફિટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જ્યાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે, આ પ્રકારના ગેમ છે। તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથોસાથ પૂરા રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારીઓ આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસના કામગીરી હોય છે એમાં બી સરસ લાઇઝનિંગ રહે। કોઈ આરોપી પકડવાના હોય, કોઈ પબ્લિકને મદદ કરવાના હોય, કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખૂબ સારા સંકલન આ સ્પોર્ટના લીધે અમારા જળવાતા રહે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।